ભારત સરકારની મદદથી મેં પોતાનું ફૂડ પ્રોસેસિંગનું કામ પણ વધારી લીધું છે. પ્રધાનમંત્રી FME સ્કીમની મદદથી. પોતાનો ખાદ્ય પ્રસંસ્કરણ સૂક્ષ્મ ઉદ્યમ શરૂ કરવા માટે આજે જ આવેદન કરો. નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત, આપની સાથે અને શરૂઆત કરીશું હેડલાઇન્સથી. નવા સંસદ ભવનના ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કરાયું તાળીઓના ગડગડાટથી ભવ્ય સ્વાગત. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજકીય હસ્તીઓનું કર્યું અભિવાદન. રાષ્ટ્રગીતની ધૂનથી ગુંજી ઉઠ્યું નવું સંસદ ભવન. આજે દેશને મળ્યું લોકતંત્રનું નવું મંદિર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈદિક મંત્રોચ્ચાર અને હવન પૂજા સાથે નવનિર્મિત સંસદ ભવન દેશને કર્યું સમર્પિત. અગ્રણી સંતો, મહંતો અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં નવા સંસદ ભવનનું કરાયું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર કરી મન કી બાત. 101મા સંસ્કરણમાં પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણ, કુંભી કાગજ સ્ટાર્ટઅપ, ઐતિહાસિક મ્યુઝિયમોના મહત્વ વિશે કરી વાત. તો જળ સંરક્ષણ અને એગ્રો ફાર્મિંગ કરતા વ્યક્તિઓ સાથે દેશની યુવા શક્તિની પણ કરી પ્રશંસા. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ વીર સાવરકર, સંત કબીર અને દિવંગત અભિનેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NT રામારાવને કર્યા યાદ. મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજને આગળ વધારવાનો અને સશક્ત બનાવવા પ્રયાસ કરવાનો કર્યો અનુરોધ. નીતિ આયોગની 8મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની કરી પ્રસ્તુતિ. મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના અર્થતંત્રમાં 10%થી વધુ ગુજરાતની હિસ્સેદારી કરવાનું છે લક્ષ્ય. ઉર્જા જરૂરિયાતો માટે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગના પ્રધાનમંત્રીના આહ્વાનને સાકાર કરવા સજ્જ છે ગુજરાત. નીતિ આયોગની બેઠકમાં ન પહોંચેલા 8 રાજ્યના મુખ્યમંત્રી પર ભાજપના શાબ્દિક પ્રહાર. રવિશંકર પ્રસાદે કહ્યું, જનતાનું અહિત ન કરે મુખ્યમંત્રી. દેશના વિકાસ માટે જરૂરી યોજના લાગુ કરવા અતિ મહત્વપૂર્ણ છે નીતિ આયોગ. ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં હળવો વરસાદ. હિમાચલ પ્રદેશની લાહૌલ વેલી અને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં થઈ બરફવર્ષા. ઝરમર વરસાદથી દિલ્હી NCRના વાતાવરણમાં પ્રસરી ઠંડક. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આજથી 3 દિવસ ભારે પવન સહિત હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. અને આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLની ફાઇનલ. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે સાંજે 7:30 કલાકે યોજાશે મહામુકાબલો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગ માટે કરાઈ અલાયદી વ્યવસ્થા. તો BRTS બસ અને મેટ્રોની ફ્રીક્વન્સી પણ વધારાઈ. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું લોકાર્પણ કર્યું હતું. સવારે તેઓ નવા સંસદ ભવનના લોકસભા ગૃહમાં પહોંચ્યા હતા. તેમની સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત હતા. તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 75 રૂપિયાના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે નવું સંસદ ભવન 140 કરોડ ભારતીયોના સ્વપ્નાઓનું પ્રતિબિંબ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે અમૃતકાળમાં સંપૂર્ણ રાષ્ટ્ર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે આ પ્રસંગને લોકતંત્ર માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવેલો સંદેશો વાંચતા તેમણે જણાવ્યું હતું કે સંસદ સમૃદ્ધ લોકશાહીની પરંપરાનો પ્રકાશ સ્તંભ છે. નવી સંસદ એ વિવિધતાનું ઉદાહરણ છે. જ્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન અંગે આપેલા સંદેશને વાંચતા ઉપસભાપતિઓ જણાવ્યું હતું કે સંસદ એ લોકશાહીનું મંદિર હોય છે. अमृत महोत्सव बना रहा है. इस अमृत महोत्सव में भारत के लोगों ने
अपने लोकतंत्र को संसद के इस नए भवन का उपहार दिया है। आज सुबह ही संसद भवन परिसर में सर्वपंथ प्रार्थना हुई है। मैं सभी देशवासियों को भारतीय लोकतंत्र के इस स्वर्णिम क्षण की बहुत बहुत बधाई देता हूं। ये नया संसद भवन योजना को यथार्थ से, नीति को निर्माण से, इच्छा शक्ति को क्रिया शक्ति से, संकल्प को सिद्धि से जोड़ने वाली अहम कड़ी साबित होगा। आज नया भारत नए लक्ष्य तय कर रहा है, नए रास्ते गढ़ रहा है, नया जोश है, नया उमंग है, नया सफर है, नई सोच है, दिशा नई है, दृष्टि नई है, संकल्प नया है, विश्वास नया है। और आज फिर एक बार पूरा विश्व भारत को, भारत के संकल्प की दृढ़ता को, भारतवासियों की प्रखरता को, भारतीय जनशक्ति की जिजीविषा को आदर और उम्मीद के भाव से देख रहा है। અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજા સાથે નવનિર્મિત સંસદ ભવન દેશને સમર્પિત કર્યું હતું। સાથે જ પ્રધાનમંત્રીએ નવા સંસદ ભવનમાં ઐતિહાસિક પવિત્ર સેંગોલની સ્થાપના પણ કરી હતી। અહીં પ્રધાનમંત્રીએ શ્રમજીવીઓનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે દેશના અગ્રણી સંતો, મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ અહીં સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ગુણવત્તાપૂર્ણ નિર્માણ સાથે રેકોર્ડ સમયમાં આ નવું સંસદ ભવન તૈયાર થયું છે। આ સંસદ ભવન આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાનું પ્રતીક છે। भोराभं भूमिपुत्र सकल गुणयुतां वाग्विभूतिं च सौम्यः। पास आ रहे हैं माननीय प्रधानमंत्री अभी सेंगोल को और सभी आदीनों को साष्टांग नमस्कार कर रहे हैं। स्वतंत्रता की पूर्व संध्या पर तिरुवावडुरै आदीनम ने पंडित नेहरू को सेंगोल भेंट किया। ओ घटना का पुनरावर्तन अब भी तिरुवावडुरै आदीनम वही सेंगोल माननीय प्रधानमंत्री के पास सौंप देंगे। 5 आदीनम्स उनसे शामिल होंगे। तो भारतीय संसद गौरवशाली अतीत भारत के प्रथम प्रधानमंत्री जी पंडित जवाहरलाल नेहरू को तिरुवावडुरै आदीनम में समर्पण किया गया था। राजदंड सेंगोल संसद के नए भवन में
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાંભળીએ આ કાર્યક્રમના કેટલાક મહત્વના અંશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમના 101મા સંસ્કરણમાં વિવિધ વિષયો, વિવિધ વ્યક્તિઓ અને ઐતિહાસિક સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સૌપ્રથમતા મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ થવા પર जनता तरफ थी મળેલા प्रतिसाद ने अभूतपूर्व गणाव्यो હતો. पिछले महीने हम सभी ने इसकी स्पेशल सेंचुरी को सेलिब्रेट किया है. आपकी भागीदारी ही इस कार्यक्रम की सबसे बड़ी ताकत है. 100वें एपिसोड के ब्रॉडकास्ट के समय एक प्रकार से पूरा देश एक सूत्र में बन गया था. हमारे सफाई कर्मी भाई बहन हो या फिर अलग अलग सेक्टर्स के दिग्गज, मन की बात ने सबको एक साथ लाने का काम किया है. आप सभी ने जो आत्मीयता और स्नेह मन की बात के लिए दिखाया है वो अभूतपूर्व है, भावुक कर देने वाला है. जब मन की बात का प्रसारण हुआ तो उस समय दुनिया के अलग अलग देशों में अलग अलग टाइम जोन में कहीं शाम हो रही थी तो कहीं देर रात थी. इसके बावजूद बड़ी संख्या में लोगों ने 100वें एपिसोड को सुनने के लिए समय निकाला. मैंने हजारों मील दूर न्यूजीलैंड का वो वीडियो भी देखा जिसमें 100 वर्ष की एक माताजी अपना आशीर्वाद दे रही हैं. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ અને કાશી તેલુગુ સંગમમાંથી પ્રેરણા લઈને शिक्षण मंत्रालय द्वारा युवा संगम नामથી एक नवतर पहल शुरू કરવામાં આવી છે. साथियों, भारत की शक्ति इसकी विविधता में है. हमारे देश में देखने के लिए बहुत कुछ है. इसी को देखते हुए एजुकेशन मिनिस्ट्री ने युवा संगम नाम से एक बेहतरीन पहल की है. इस पहल का उद्देश्य पीपल टू पीपल कनेक्ट बढ़ाने के साथ ही देश के युवाओं को आपस में घुलने मिलने का मौका देना. विभिन्न राज्यों के उच्च शिक्षा संस्थानों को इससे जोड़ा गया है. युवा संगम में युवा दूसरे राज्यों के शहरों और गांवों में जाते हैं. उन्हें अलग अलग तरह के लोगों के साथ मिलने का मौका मिलता है. युवा संगम के फर्स्ट राउंड में लगभग 1200 युवा देश के 22 राज्यों का दौरा कर चुके हैं. जो भी युवा इसका हिस्सा बने हैं वे अपने साथ ऐसी यादें लेकर वापस लौट रहे हैं जो जीवन भर उनके हृदय में बसी रहेगी. हमने देखा है कि कई बड़ी कंपनियों के सीईओ, बिजनेस लीडर्स, उन्होंने बैकपैकर्स की तरह भारत में समय गुजारा है. मैं जब दूसरे देशों के लीडर से मिलता हूं तो कई बार वो भी बताते हैं वो अपनी युवावस्था में भारत घूमने के लिए गए थे. हमारे भारत में इतना कुछ जानने और देखने के लिए है कि आपकी उत्सुकता हर बार बढ़ती ही जाएगी. मुझे उम्मीद है कि इन रोमांचक अनुभवों को जानकर आप भी देश के अलग अलग हिस्सों की यात्रा के लिए जरूर प्रेरित होंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં ઘણા ઐતિહાસિક મ્યુઝિયમો છે જે આપણા અતીત અને ગૌરવ સાથે જોડાયેલા છે. તેમણે લોકોને આવા મ્યુઝિયમોની મુલાકાત લેવાનો ખાસ આગ્રહ કર્યો હતો. गुरुग्राम में एक अनोखा संग्रहालय है म्यूजियो कैमेरा. इसमें 1860 के बाद के 8000 से ज्यादा कैमरों का कलेक्शन मौजूद है. तमिलनाडु के म्यूजियम ऑफ पॉसिबिलिटीज को हमारे दिव्यांगजनों को ध्यान में रखकर डिजाइन किया गया है. मुंबई का छत्रपति शिवाजी महाराज वास्तु संग्रहालय एक ऐसा म्यूजियम है जिसमें 70,000 से भी अधिक चीजें संरक्षित की गई हैं. साल 2010 में स्थापित इंडियन मेमोरी प्रोजेक्ट एक तरह का ऑनलाइन म्यूजियम है. ये जो दुनिया भर से भेजी गई तस्वीरों और कहानियों के माध्यम से भारत के गौरवशाली इतिहास की कड़ियों को जोड़ने में जुटा है. विभाजन की विभीषिका से जुड़ी
स्मृतियों को भी सामने लाने का प्रयास किया गया है। बीते वर्षों में भी हमने भारत में नए नए तरह के म्यूजियम और मेमोरियल बनते देखे हैं। જળ એ જીવનના સંદેશને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભવિષ્યના આ પડકારને જોતા આજે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। मेरे प्यारे देशवासियों, हम सब ने एक कहावत कई बार सुनी होगी, बार बार सुनी होगी, बिन पानी सब सून, बिना पानी जीवन पर संकट तो रहता ही है, व्यक्ति और देश का विकास भी ठप पड़ जाता है। भविष्य की इसी चुनौती को देखते हुए आज देश के हर जिले में 75 अमृत सरोवरों का निर्माण किया जा रहा है। हमारे अमृत सरोवर इसलिए विशेष हैं क्योंकि ये आजादी के अमृत काल में बन रहे हैं और इसमें लोगों का अमृत प्रयास लगा है। आपको जानकर अच्छा लगेगा कि अब तक 50,000 से ज्यादा अमृत सरोवरों का निर्माण भी हो चुका है। ये जल संरक्षण की दिशा में बहुत बड़ा कदम है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુંભી કાગજ સ્ટાર્ટઅપ વિશે પણ ધ્યાન દોર્યું હતું। તેમણે જણાવ્યું કે આ એક એવું સ્ટાર્ટઅપ છે કે જે સમસ્યા ગણાતી જળ કુંભીમાંથી કાગળ બનાવે છે। एक और स्टार्टअप है लिव एंड सेंस। ये आर्टिफिशियल इंटेलिजेंस और मशीन लर्निंग पर आधारित प्लेटफॉर्म है। इसकी मदद से वाटर डिस्ट्रीब्यूशन की प्रभावी निगरानी की जा सकेगी। इससे ये भी पता चल सकेगा कि कहाँ कितना पानी बर्बाद हो रहा है। एक और स्टार्टअप है कुंभी कागज। ये कुंभी कागज ऐसा विषय है, मुझे पक्का विश्वास है आपको भी बहुत पसंद आएगा। कुंभी कागज स्टार्टअप उसने एक विशेष काम शुरू किया है। वे जल कुंभी से कागज बनाने का काम कर रहे हैं। यानी जो जलकुंभी कभी जल स्रोतों के लिए एक समस्या समझी जाती थी, उसी से अब कागज बनने लगा है। મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ જળ સંરક્ષણ અને ઘરે ઘરે જઈને લોકોને પાણી બચાવવા માટે જાગૃત કરનારા છત્તીસગઢના યુવા ગ્રુપની કામગીરીને પણ બિરદાવી હતી। तो कई युवा ऐसे भी हैं जो समाज को जागरूक करने के मिशन में भी लगे हुए हैं। जैसे कि छत्तीसगढ़ में बालोद जिले के युवा हैं। यहाँ के युवाओं ने पानी बचाने के लिए एक अभियान शुरू किया है। ये घर घर जाकर लोगों को जल संरक्षण के लिए जागरूक करते हैं। कहीं शादी ब्याह जैसा कोई आयोजन होता है तो युवाओं का ये ग्रुप वहां जाकर पानी का दुरुपयोग कैसे रोका जा सकता है, इसकी जानकारी देता है। पानी के सदुपयोग से जुड़ा एक प्रेरक प्रयास झारखंड के खूंटी जिले में भी हो रहा है। खूंटी में लोगों ने पानी के संकट से निपटने के लिए बोरी बांध का रास्ता निकाला है। बोरी बांध से पानी इकट्ठा होने के कारण यहाँ साग सब्जियां भी पैदा होने लगी हैं। इससे लोगों की आमदनी भी बढ़ रही है। પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ સૈનિક શિવાજી શામરાવ ડોલેનો ઉલ્લેખ કરીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી। હાલ એગ્રો ફાર્મિંગ ક્ષેત્રે કામ કરીને સંખ્યાબંધ લોકોને તેમાં જોડીને રોજગારી પ્રદાન કરીને આત્મનિર્ભર બનાવ્યા છે। शिवाजी डोले नासिक जिले के एक छोटे से गांव के रहने वाले हैं। वो गरीब आदिवासी किसान परिवार से आते हैं और एक पूर्व सैनिक भी है। फौज में रहते हुए उन्होंने अपना जीवन देश के लिए लगाया। रिटायर होने के बाद उन्होंने कुछ नया सीखने का फैसला किया और एग्रीकल्चर में डिप्लोमा किया। यानी वो जय जवान से जय किसान की तरफ बढ़ चले। अब हर पल उनकी कोशिश यही रहती है कि कैसे कृषि क्षेत्र में अपना अधिक से अधिक योगदान दें। अपने इस अभियान में शिवाजी डोले जी ने 20 लोगों की एक छोटी सी टीम बनाई और कुछ पूर्व सैनिकों को भी इसमें जोड़ा। इसके बाद उनकी इस टीम ने
वेंकटेश्वर कोऑपरेटिव पावर एंड एग्रो प्रोसेसिंग लिमिटेड नाम की एक सहकारी संस्था का प्रबंधन अपने हाथ में ले लिया। ये सहकारी संस्था निष्क्रिय पड़ी थी, जिसे रिवाइव करने का बीड़ा उन्होंने उठाया। देखते ही देखते आज वेंकटेश्वर कोऑपरेटिव का विस्तार कई जिलों में हो गया है। इसके सदस्य टेक्नोलॉजी और मॉडर्न एग्रो प्रैक्टिसेस का अधिक से अधिक उपयोग कर रहे हैं। दूसरी विशेषता यह है कि वे एक्सपोर्ट के लिए जरूरी कई तरह के सर्टिफिकेशन पर भी फोकस कर रहे हैं। सहकार से समृद्धि की भावना के साथ काम कर रही इस टीम की मैं सराहना करता हूं। પ્રધાનમંત્રીએ વીર સાવરકરને યાદ કરતા તેમની જન્મ જયંતિએ તેમના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તો સંત કબીરની જન્મ જયંતિએ તેમના પ્રેરણાદાયી જીવનમાંથી સમાજને સશક્ત બનાવવામાં અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ દક્ષિણ ભારતના પૂર્વ અભિનેતા અને પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવની જન્મ જયંતિએ તેમના જીવનની કેટલીક પ્રેરક વાતો વર્ણવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દિલ્હીમાં શનિવારે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિકસિત ભારત પર ચર્ચા કરવામાં આવી હતી. અહીં પ્રધાનમંત્રીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા માટે દ્રષ્ટિકોણ કરવાનું આહવાન કર્યું હતું. આ બેઠક અંગે માહિતી આપતા નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. દેશમાં ડિજિટલાઇઝેશન ઉચ્ચ સ્તર પર છે. તો આ બેઠકમાં 19 રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. Will has about 20% of the world's working age population in a couple of years, and it is going to be the largest provider of working age people for the next 20 years or so. Our average age, the median age of our population is between 28 and 29. Just for comparison, in our neighborhood, the average age is about 39. So that shows the kind of lead we have, and this population is going to be reasonably youthful for a while. નીતિ આયોગની બેઠકમાં ન પહોંચેલા 8 રાજ્યના મુખ્યમંત્રી પર ભાજપે શાબ્દિક પ્રહાર કર્યા હતા. ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું કે જનતાનું અહિત ન કરે રાજ્યના મુખ્યમંત્રી. દેશના વિકાસ માટે જરૂરી યોજના લાગુ કરવા નીતિ આયોગ અતિ મહત્વપૂર્ણ છે. નીતિ આયોગની બેઠકમાં દરેક રાજ્યની વિવિધ સમસ્યાઓને હલ કરી જે તે રાજ્યના વિકાસ માટે વિવિધ યોજના બનાવવામાં આવે છે. આવા સંજોગોમાં રાજનીતિ કરવા પ્રજાહિતને નેવે મૂકી દેનાર નેતાઓ રાજ્યની પ્રજાનું અહિત કરી રહ્યા છે. नीति आयोग देश के विकास, देश की योजना के लिए बहुत ही महत्वपूर्ण प्लेटफॉर्म है. ये नीति आयोग की 8वीं मीटिंग है. इन तमाम विपक्षी पार्टियों का हमारे ऊपर आरोप क्या है कि हम संस्थाओं का सम्मान नहीं करते. राहुल गांधी ने सुप्रीम कोर्ट की आलोचना की थी, बाद में माफी मांगना पड़ा था उनको. तो ये तमाम पार्टियां देश के महत्वपूर्ण संवैधानिक संस्थाओं की खुलेआम आलोचना करती हैं. ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. હિમાચલ પ્રદેશની લાહોલ વેલી અને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બરફ વર્ષા પણ થઈ છે. તો આ તરફ ઝરમર વરસાદથી દિલ્હી NCRના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાવાઝોડા સાથે રાત્રિ દરમિયાન વરસાદના કારણે દિલ્હીનો વિમાન વ્યવહાર ખોરવાયો હતો. અનેક ફ્લાઇટ્સ જયપુર ડાયવર્ટ કરાઈ હતી. જોકે વરસાદી માહોલ સર્જાતા ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં ગરમીમાં ઘટાડો થયો છે. દેશના મહાન ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે 140મી જન્મ જયંતિ છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીએ વીર સાવરકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વીર સાવરકરનું જીવન દેશના યુવાનોના જીવન ઘડતર માટે પ્રેરણાદાયી છે. તેમણે દેશ માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના સચિવ DM પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસુભાઈ પટેલ સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી કર્મચારીઓએ પણ વીર સાવરકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે. આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે.
આ પહેલા ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચી છે. ગુજરાત ટાઇટન્સ સતત 2 સિઝનમાં ફાઇનલમાં પહોંચનારી લીગની ત્રીજી ટીમ બની છે. જો પંડ્યા ધોનીને હરાવવામાં સફળ થશે તો આઈપીએલના ઇતિહાસમાં બેક ટુ બેક ટાઇટલ જીતનારી તે ત્રીજી ટીમ બની જશે. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.